નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન દ્રાવણ પાઠમાં આપણે લાસ્ટ ટાઈમ કુલ 3 સંખ્યાત્મક ગુણધર્મો આપણે સમજ્યા છીએ. શુદ્ધ દ્રાવકમાંથી તમે દ્રાવણ બનાવો તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે અને એના જ કારણે ઉત્કલન બિંદુમાં વધારો થાય અને ઠાર બિંદુમાં ઘટાડો થાય છે. એટલે શુદ્ધ દ્રાવકમાંથી જ્યારે દ્રાવણ બનાવવામાં આવે તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ઉત્કલન બિંદુનો વધારો, જેને આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન તરીકે ઓળખીએ છીએ, એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. અને ઠાર બિંદુ અવનયન, ઠાર બિંદુમાં થતો ઘટાડો એ પણ સંખ્યાત્મક ગુણધર્મ છે. આ બધા જ ગુણધર્મોનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર નથી. આ બધો જે કંઈ વધારો કે ઘટાડો થાય છે તેનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણોની જે સંખ્યા છે એની મોલલ સાંદ્રતા ઉપર તેનો આધાર છે. અને એટલે જ એને સંખ્યાત્મક ગુણધર્મો, કોલિગેટિવ પ્રોપર્ટીઝ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ ત્રણ જે ગુણધર્મો છે એના સંબંધો, એના નિયમો આપણે સમજ્યા છીએ. બાષ્પ દબાણનો જે સાપેક્ષ ઘટાડો છે એ ગુણધર્મ આપણે રાઉલ્ટના નિયમ દ્વારા સમજ્યા છીએ અને એના ઉપર આધારિત દાખલાઓ પણ આપણે ગણ્યા છે. બાકીના જે 2 ગુણધર્મો આપણે સમજ્યા, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન, અને એના જે ગાણિતીય સંબંધો આપણે સમજ્યા હતા એના ઉપર આધારિત આપણે આ જે દાખલાઓ ગણવાના છે. એટલે સૌપ્રથમ ઉત્કલન બિંદુ ઉન્નયન ઉપર આધારિત દાખલાઓ આજે આપણે ગણીશું, જેમાં કેટલાક દાખલાઓ એક્સ્ટ્રા દાખલાઓ છે, ટેક્સ્ટ બુકમાં આપેલા કોયડાઓ અને સ્વાધ્યાયમાં આપેલા દાખલાઓ છે એની આપણે આજે ગણતરી કરીશું. સૌપ્રથમ એક એક્સ્ટ્રા દાખલો મેં અહીંયા આગળ બોર્ડ ઉપર લખેલો છે કે 2 કિલોગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણો. મોલલ ઉન્નયન અચળાંક 3.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. બીજી એક વાત કે આપણે જે અત્યારે આ બધા ઉત્કલન બિંદુ ઉન્નયન કે ઠાર બિંદુ અવનયન જે ગુણધર્મ સમજ્યા છીએ એ ખાસ કરીને કેવા દ્રાવણ માટે સમજ્યા, તો એમાં દ્રાવક બાષ્પશીલ પ્રવાહી હોય અને દ્રાવ્ય પદાર્થ અબાષ્પશીલ ઘન દ્રાવ્ય પદાર્થ હોય એવા દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન આપણે સમજ્યા છીએ. અને એટલા માટે કોઈ પણ દાખલાની અંદર આવા જ પ્રકારના દ્રાવણો આપણને આપેલા હશે કે જેમાં દ્રાવક બાષ્પશીલ પ્રવાહી હોય અને દ્રાવ્ય ઘટક અબાષ્પશીલ ઘન પદાર્થ હોય. તો અહીંયા તમે જુઓ કે 2 કિલોગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા ઓગાળવાથી મળતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણો. એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ TB આપણે ગણવાનું છે. મોલલ ઉન્નયન અચળાંક KB આપણને આપેલો છે 3.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો સૌપ્રથમ તમે વિચારો કે આપણે સમજ્યા છીએ તે પ્રમાણે ડેલ્ટા TB બરાબર શું થશે, તો કે KB ગુણાકારમાં મોલલ સાંદ્રતા એમ. બીજી મહત્ત્વની વાત એ છે કે અહીંયા આગળ માની લો કે જે દ્રાવ્ય ઘટક આપણને આપેલો હશે એ કેવો હોય છે, તો આદર્શ દ્રાવણ બનાવે ને એવા પ્રકારનો દ્રાવ્ય પદાર્થ હશે. મતલબ કે જેનું સુયોજન કે વિયોજન થઈ શકતું હશે નહીં. યુરિયા છે, ખાંડ છે, ગ્લુકોઝ છે, એવા અને એ સિવાયના એવા અન્ય કોઈ પદાર્થો કે જેનું તમે દ્રાવકમાં ઉમેરો તો સુયોજન કે વિયોજન ન થાય એવા પ્રકારના દ્રાવ્ય પદાર્થો ઉમેરી અને જો આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણ માટેનું ઉત્કલન બિંદુ ગણો, એવો અહીંયા આગળ પ્રશ્ન છે. એટલે અત્યારે આ બધા જ દાખલાઓમાં દ્રાવ્ય પદાર્થ હંમેશા આવો હોય છે. તમને એમ થાય કે માનો કે કોઈ દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન થતું હોય તો શું કરવું, એનો જે આપણે પાઠના અંત ભાગમાં જે આપણે સમજીશું. બરાબર, એના માટે એક વન ઓફ અવયવ આઈ દાખલ કરવો પડે આ સંબંધોમાં અથવા સૂત્રોમાં, એ આપણે છેલ્લે સમજીશું. અત્યારે આપણે આદર્શ દ્રાવણ કોણ બનાવે છે એવા દ્રાવ્ય ઘટક માટે જ વાત કરીએ છીએ. અને એટલા માટે કોઈ પણ દ્રાવ્ય પદાર્થનું સુયોજન કે વિયોજન ન થતું હોય એવા દ્રાવ્ય પદાર્થ ઉમેરી અને જો આપણે દ્રાવણ બનાવીએ તો એના ઉત્કલન બિંદુની ગણતરી આપણે આ સંબંધોની મદદથી કરી શકીએ. માનો કે કોઈ પદાર્થનું વિયોજન કે સુયોજન થતું હોય તો એ ઉત્કલન બિંદુ ગણી શકાય, પણ એના માટે જે સમજૂતી કે થિયરી છે એ આપણે પાઠના અંત ભાગમાં આપણે સમજીશું. તો ડેલ્ટા TB બરાબર KB
ગુણાકારમાં એમ અને માટે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણાકારમાં મોલાલિટી એટલે દ્રાવ્ય પદાર્થનું વજન ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર અને ગુણાકારમાં દ્રાવકનું વજન W1 ગ્રામ. હવે અહીંયા આગળ તમે જુઓ તો આ સૂત્રમાં આપણે કેબી આપણને આપેલું છે 3.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, કે જ્યાં કેબી બરાબર 3.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલું છે. આ સૂત્રમાં W2 એટલે દ્રાવ્ય પદાર્થનું વજન 6 ગ્રામ આપેલું છે યુરિયા. આ સૂત્રમાં M2 એટલે દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ, અને યાદ કરો યુરિયાનું આણ્વીય દળ કેટલું થાય તો કે 60 ગ્રામ પ્રતિ મોલ. અને W1 એટલે દ્રાવકનું વજન, તો દ્રાવક પાણીનું વજન આપ્યું છે 2 કિલોગ્રામ, એને તમે જો ગ્રામમાં ફેરવશો એટલે 2000 ગ્રામ એ દ્રાવકનું વજન આપણને આપેલું છે. આ બધી કિંમતો જો આપણે આમાં મૂકશું તો ડેલ્ટા ટીબી બરાબર 3.2 ગુણાકારમાં W2 એટલે 6 ગ્રામ ગુણાકારમાં 1000 છેદમાં M2 એટલે 60 ગ્રામ પ્રતિ મોલ અને W1 એટલે 2000 ગ્રામ. આનું તમે જો સાદુરૂપ આપશો તો ડેલ્ટા ટીબી બરાબર આપણને મળશે 0.16 કેલ્વિન. હવે તમે યાદ કરો કે ડેલ્ટા ટીબી એ તાપમાનનો તફાવત થયો, અને આપણે સમજ્યા છીએ કે એનો એકમ કેલ્વિનમાં અને સેલ્સિયસમાં બંને એકમમાં મૂલ્ય સરખું હોય. આપણે થિયરી વખતે વાત કરી હતી કે શુદ્ધ દ્રાવક કરતાં એમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો 1 કેલ્વિનનો હોય તો સેલ્સિયસમાં વધારો 1 સેલ્સિયસનો જ કહેવાય, કેમ કે તફાવત છે ને એ સેલ્સિયસમાં અને કેલ્વિનમાં સરખો હોય. એટલે ડેલ્ટા ટીબી બરાબર 0.16 કેલ્વિન તમે કહો કે અથવા ડેલ્ટા ટીબી બરાબર 0.16 અંશ સેલ્સિયસ કહો, આ વાત સમાન થઈ. તો તેથી તમે જુઓ કે હવે આપણે ડેલ્ટા ટીબી એટલે 0.16 કેલ્વિન આપણને મળે છે. એ જે આપણો જવાબ નથી. અહીંયા આગળ પૂછવામાં આવ્યું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ, એટલે ટીબીની ગણતરી આપણે કરવાની છે. તો ડેલ્ટા ટીબી બરાબર શું થાય? તો ડેલ્ટા ટીબી બરાબર તમે યાદ કરો કે ટીબી માઇનસ T0B બરાબર 0.16 કેલ્વિન. કેમ કે ડેલ્ટા ટીબી બરાબર શું હતું તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ માઇનસ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ બરાબર 0.16 કેલ્વિન. આ તફાવત આપણને આપેલો છે. હવે તમે યાદ કરો કે ટીબી આપણે ગણવાનું છે દ્રાવણનું ઉત્કલન બિંદુ. શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ આપણે જાણીએ છીએ, અને શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિનમાં 373.15 કેલ્વિન, અથવા જો આપણે એપ્રોક્સિમેટલી લેવું હોય તો 373 કેલ્વિન કહી શકાય. 373 કેલ્વિન બરાબર 0.16 કેલ્વિન. તો ટીબી બરાબર શું થશે તો કે 0.16 કેલ્વિન પ્લસ 373 કેલ્વિન, અને માટે દ્રાવણનું ઉત્કલન બિંદુ ટીબી બરાબર 373.16 કેલ્વિન આટલું દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે. કેમ કે T0B તો અચળ હોય, શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ અચળ હોય 373 કેલ્વિન. તો ડેલ્ટા ટીબી તમે જુઓ તમને 0.16 કેલ્વિન મળે છે. એનો મતલબ આ શું થયું? ઉત્કલન બિંદુનો વધારો થયો. તો ઉત્કલન બિંદુનો વધારો 0.16 કેલ્વિનનો છે. તમે શુદ્ધ દ્રાવક પાણીમાં તમે 6 ગ્રામ તમે યુરિયા ઉમેરો તો ઉત્કલન બિંદુમાં વધારો કેટલો છે? 0.16 કેલ્વિનનો. તો એનો મતલબ એવો થયો કે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ 373 કેલ્વિન હોય અને એમાં તમે દ્રાવણ બનાવો તો વધારો 0.16 કેલ્વિનનો થતો હોય તો દ્રાવણનું ઉત્કલન બિંદુ 373.16 કેલ્વિન થશે. હવે જો તમારે સેલ્સિયસમાં ગણતરી કરવી હોય તો અથવા આમે કહી શકાય કે ટીબી માઇનસ T0B બરાબર 0.16 અંશ સેલ્સિયસ. ટીબી માઇનસ T0B બરાબર 0.16 અંશ સેલ્સિયસ. તો હવે તમે શુદ્ધ દ્રાવકનું જે ઉત્કલન બિંદુ છે T0B એ સેલ્સિયસ એકમમાં લેવું પડે. અને યાદ કરો કે શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં કેટલું તો કે 100 અંશ સેલ્સિયસ. તો 100 અંશ સેલ્સિયસ બરાબર 0.16 અંશ સેલ્સિયસ. તો ટીબી બરાબર
100 અંશ સેલ્સિયસ પ્લસ 0.16 અંશ સેલ્સિયસ તો બરાબર શું થશે? તો 100.16 અંશ સેલ્સિયસ. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ છે TB એ 100.16 અંશ સેલ્સિયસ આપણને મળશે. કેલ્વિન એકમમાં 373.16 કેલ્વિનમાં આપણને મળશે. તો આપણને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણો, તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેલ્વિન એકમમાં 373.16 કેલ્વિન અથવા સેલ્સિયસ એકમમાં 100.16 અંશ સેલ્સિયસ થશે. પરંતુ ખાસ યાદ એ રાખવાનું કે તફાવત છે ને એ સરખો હોય. અને તમે જોઈ પણ શકો છો કે કેલ્વિનમાં જેટલો તફાવત હોય એટલો તફાવત સેલ્સિયસમાં તમને મળશે. આ જે છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ થયું, આ તફાવત નથી. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં કેટલું? તો કે 100.16 અંશ સેલ્સિયસ. અને એમાં તમે 273 ઉમેરશો એટલે 373.16 કેલ્વિન એ કેલ્વિન એકમમાં થશે. પરંતુ બંનેનો તફાવત છે એ હંમેશા સરખો રહેશે. માની લો કે 373.16 માઇનસ તમે 373 કરશો એટલે જવાબ આવશે 0.16 કેલ્વિન. અને 100.16 અંશ સેલ્સિયસ માઇનસ તમે 100 અંશ સેલ્સિયસ કરશો તો પણ જવાબ આવશે 0.16 અંશ સેલ્સિયસ. તો ખાસ યાદ રાખવાનું કે ઉત્કલન બિંદુનો વધારો એ ખરેખર ઉત્કલન બિંદુનો તફાવત છે. અને તફાવત જે છે એ હંમેશા સેલ્સિયસમાં અને કેલ્વિનમાં હંમેશા સરખો હોય. એટલે અહીંયા આગળ આપણે લખ્યું છે કે 0.16 કેલ્વિન, એવું એટલે લખ્યું છે કે કેબીનો એકમ આપણને આપ્યો છે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સમાં. માની લો કે તમે 3.2 સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ લખેલું હોય તો એ જવાબ તો આટલો જ આવશે, પણ તો 0.16 અંશ સેલ્સિયસ જવાબ આવશે. એટલે તફાવત જે છે એ બંને સરખો હોય છે ને એટલા જ માટે કેબીનો એકમ તમે યાદ કરો કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અથવા તો સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ એકમ છે એ આપણને મળતો હતો. આવા જ પ્રકારનો એક બીજો એક્સ્ટ્રા દાખલો છે કે 5 કિલોગ્રામ પાણીમાં, બીજો દાખલો છે એક્સ્ટ્રા કે 5 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી 5 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી ઉત્કલન બિંદુ 373 કેલ્વિનથી વધીને 373 કેલ્વિનથી વધીને 373.5 કેલ્વિન થશે. 373.5 કેલ્વિન થશે. દ્રાવકનો મોલલ ઉનીન અચળાંક 2.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. 2.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. જો બીજો એક દાખલો જે અહીંયા આગળ છે એક્સ્ટ્રા દાખલો, એની રકમ તમે વાંચો કે 5 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી ઉત્કલન બિંદુ 373 કેલ્વિનથી વધીને 373.5 કેલ્વિન થશે. દ્રાવકનો મોલલ ઉનીન અચળાંક દ્રાવકનો મોલલ ઉનીન અચળાંક જેને આપણે કેબી કહીએ છીએ એ 2.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. તો અહીંયા આગળ તમારે કેટલા ગ્રામ ગ્લુકોઝ એટલે દ્રાવ્ય પદાર્થનું વજન W2 એ આપણે ગણવાનું છે. રકમમાં તમે જુઓ તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણાકારમાં એમ એ તો કહી શકાય. અને આ સૂત્રમાં તમે જુઓ કે કેબી આપણે જાણીએ છીએ ને W2 આપણે મેળવવાનું છે. તો અહીંયા આગળ તમે જુઓ કે જ્યાં કેબી બરાબર આપણને આપ્યું છે 2.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ, દ્રાવ્ય પદાર્થનું વજન W2 એ આપણે મેળવવાનું છે. દ્રાવ્ય પદાર્થનો અણુભાર ગ્લુકોઝ છે, તમે વાંચો રકમમાં, તો દ્રાવ્ય પદાર્થનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ થશે. અને દ્રાવકનું વજન છે W1 એ 5 કિલોગ્રામ છે, તો ગ્રામમાં થશે 5000 ગ્રામ.
હવે આ સૂત્રમાં આપણે જો બધી કિંમત મૂકશું એટલે આપણને દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણને મળશે. તો અત્યારે તમે જુઓ કે કેબીનો એકમ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપ્યું છે. તાપમાન જે છે એ 373 કેલ્વિનથી વધીને 373.5 કેલ્વિન થાય છે. એનો મતલબ કે આ જે વધારો થાય છે એના ઉપરથી પહેલાં આપણે ડેલ્ટા TB મેળવી લઈએ. તો સૌ પ્રથમ ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B. તો T0B એટલે શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ અને એ 373 કેલ્વિન છે. દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થાય છે? 373.5 કેલ્વિન. એટલે 373.5 કેલ્વિન માઇનસ 373 કેલ્વિન બરાબર 0.5 કેલ્વિન આટલો વધારો થાય છે. જો તમે 5 કિલોગ્રામ પાણીમાં ગ્લુકોઝ ઉમેરી અને દ્રાવણ બનાવશો તો ઉત્કલન બિંદુનો વધારો 0.5 કેલ્વિનનો છે અને એના ઉપરથી દ્રાવ્ય પદાર્થનું વજન છે એ આપણે મેળવવાનું છે. અને તેથી 0.5 કેલ્વિન બરાબર, કેમ કે આ સૂત્રમાં હવે કિંમત મૂકો તો ડેલ્ટા TB એટલે 0.5 કેલ્વિન. કેબી તમને આપેલું છે 2.2. જો ઘણી બધી વખત તમે એકમ સહિત પણ મૂલ્ય લખી શકો અને તમે એકમ સહિત જો બધા મૂલ્યો લખશો, સાદુરૂપ આપશો તો W2 દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં એ એકમ આપણને મળશે. તો 2.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ ગુણાકારમાં દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણે મેળવવાનું છે અને ગુણાકારમાં 1000 છેદમાં દ્રાવ્ય પદાર્થનો અણુભાર 180 ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ અને દ્રાવકનું વજન W1 એટલે થશે 5000 ગ્રામ. તો W2 બરાબર 0.5 કેલ્વિન ગુણાકારમાં 180 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ગુણાકારમાં 5000 ગ્રામ છેદમાં 2.2 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અને ગુણાકારમાં 1000. હવે આનું જો તમે સાદુરૂપ આપશો તો W2 બરાબર, તમે જો આનું સાદુરૂપ આપશો એટલે દ્રાવ્ય પદાર્થનું વજન આપણને મળશે 204.5. એકમ તમે જુઓ તો કેલ્વિન નીકળી ગયા. અહીંયા આગળ મોલ ઇન્વર્સ નીકળી જાય. અંશનો એકમ તમને ગ્રામમાં મળશે પણ ભાગ્યા 1000 છે એટલે કિલોગ્રામ થઈ જાય અને કિલોગ્રામ છે એ નીકળી જાય. પણ 1 ગ્રામ જે છે ને, માની લો કે આને તમે રહેવા દો, અહીંયા જુઓ તમે, અથવા તો તમે આ રહેવા દો, અહીંયા જુઓ કે આ ગ્રામ ભાગ્યા 1000 એટલે એટલા કિલોગ્રામ થઈ ગયા. અને આમેય તે 5000 ગ્રામ ભાગ્યા 1000 કરો એટલે 5 કિલોગ્રામ થયું. અને અહીંયા કેજી એકમ છે તો કિલોગ્રામ એકમ નીકળી જશે. મોલ ઇન્વર્સ નીકળી જશે. કેલ્વિન નીકળી જાય. વધ્યું શું? માત્ર ગ્રામ. એટલે 204.5 ગ્રામ એ દ્રાવ્ય પદાર્થનું વજન W2 આપણને મળશે. આનો અર્થ એવો થયો કે 5 કિલોગ્રામ પાણીમાં તમે 204.5 ગ્રામ ગ્લુકોઝ જો ઉમેરો અને દ્રાવણ બનાવો તો મળતા દ્રાવણનું ઉત્કલન બિંદુ છે એમાં 0.5 કેલ્વિનનો વધારો થશે. તો આવી રીતે બહુ સમજવાના જે દાખલાઓ છે અને એમાંય ખાસ કરીને માત્ર સૂત્ર તમે જાણતા હો તો એના ઉપરથી આપણે આ બધા દાખલાઓ ખૂબ જ સરળતાથી ગણી શકીએ છીએ. આવા જ પ્રકારનો આપણી બુકમાં તમે જુઓ કોયડો 2.7 આપેલો છે. એટલે હવે આપણે આપણી બુકના દાખલા ગણીશું. તો કોયડો 2.7 તમે જુઓ, ટેક્સ્ટ બુકની અંદર કોયડો 2.7 જે આપણને આપેલો છે એની આપણે ગણતરી હવે કરવાની છે. એટલે કોયડો 2.7 આ દાખલો આપણે ગણવાનો છે. તો એની રકમ તમે જરાક વાંચી જુઓ
કે આપણી બુકમાં પેજ નંબર 51 ઉપર કોયડો 2.7 આપેલો છે, પેજ નંબર 51 ઉપર, અને વાંચો રકમ કે 18 ગ્રામ ગ્લુકોઝ 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? પાણી માટે કેબી 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. જો આપણને શું પૂછ્યું છે, તો દ્રાવ્ય પદાર્થનું વજન 18 ગ્રામ એ આપેલું છે, દ્રાવક પાણીનું વજન એ આપેલું છે 1 કિલોગ્રામ, અને એમાં આ બંનેને તમે મિશ્ર કરશો તો 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે, અને પાણી માટે કેબીનું મૂલ્ય આપણને આપેલું છે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો ખાસ સમજવાનું કે શુદ્ધ દ્રાવક જ્યારે પાણી હોય તો 1.013 બાર દબાણે એપ્રોક્સિમેટલી 1 બાર દબાણે 373.15 કેલ્વિન તાપમાને ઉકળે. પણ તમે જ્યારે એમાં ગ્લુકોઝ ઉમેરો તો પછી એ કયા તાપમાને ઉકળે? એટલે ખરેખર તમારે દ્રાવણનું જ ઉત્કલન બિંદુ અહીંયા ગણવાનું છે. રકમને ખાસ સમજવાની કે શુદ્ધ પાણી હોય, માનો કે, કેમ કે આપણે વાત કેવા દ્રાવણ માટે કરીએ છીએ? દ્રાવક જ બાષ્પશીલ પ્રવાહી છે, દ્રાવ્ય ઘટક તો અબાષ્પશીલ ઘન પદાર્થ છે. એટલે શુદ્ધ પાણી જે છે એ 1.013 બાર દબાણે 373.15 કેલ્વિન તાપમાને ઉકળે, એનો આપણે ઉત્કલન બિંદુ ગણીએ છીએ. અને એમાં તમે જ્યારે ગ્લુકોઝ ઉમેરો તો પછી એ પાણી કયા તાપમાને ઉકળશે, મતલબ દ્રાવણનું જ ઉત્કલન બિંદુ આપણે ગણવાનું છે, એટલે ટીબી ગણવાનું છે. તો અહીંયા આગળ તમે જુઓ કે સૌપ્રથમ આપણને શું આપેલું છે, તો આના જવાબમાં આપણે દાખલો ગણીએ તો ડેલ્ટા ટીબી બરાબર શું થાય, તો કે કેબી ગુણાકારમાં મોલાલિટી એમ. તો ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 અને ગુણાકારમાં W1, જ્યાં કેબી બરાબર તમે જુઓ મોલલ ઉન્નતાંક કેબી તો આપેલો છે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. દ્રાવ્ય પદાર્થનું વજન W2 એ પણ આપેલું છે 18 ગ્રામ ગ્લુકોઝ બરાબર, અને દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ M2 180 ગ્રામ પ્રતિ મોલ આપણે જાણીએ છીએ. W1 એટલે દ્રાવકનું વજન એ આપ્યું છે 1 કિલોગ્રામ પાણી. તો 1 કિલોગ્રામ પાણી જે છે એને તમે ગ્રામમાં ફેરવી દો તો 1000 ગ્રામ થશે. હવે આમ તો તમે જો ગણો તો બહુ સીધી વાત થઈ ગઈ કે 1 કિલોગ્રામ પાણીમાં 180 ગ્રામ જો ગ્લુકોઝ હોય તો બનતા દ્રાવણની સાંદ્રતા 1 મોલાલિટી કહેવાય. અત્યારે 1 કિલોગ્રામ પાણીમાં 18 ગ્રામ ગ્લુકોઝ છે તો બનતા દ્રાવણની સાંદ્રતા 0.1 મોલાલિટી થઈ. એટલે અહીંયા ખરેખર ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણાકારમાં 0.1. પણ હવે સૂત્રમાં જ કિંમત મૂકી દો તો પણ જવાબ તમને મળી જશે. તો આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો તો ડેલ્ટા ટીબી બરાબર કેબી કેટલું છે 0.52, એટલે ખરેખર આપણો જવાબ છે ને એ 0.52 ગુણાકારમાં 0.1 તમે કરશો એટલે 0.052 જવાબ આવશે. તો 0.52 ગુણાકારમાં W2 એટલે 18 ગુણાકારમાં 1000 છેદમાં M2 એટલે 180 અને ગુણાકારમાં દ્રાવકનું વજન 1000 ગ્રામ. તો ડેલ્ટા ટીબી બરાબર તમે ગણતરી કરો તો 0.052 કેલ્વિન અથવા ડેલ્ટા ટીબી બરાબર 0.052 અંશ સેલ્સિયસ બરાબર. તો કેલ્વિનમાં અને સેલ્સિયસમાં આ તફાવત છે એ સરખો રહેશે. હવે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ આપણે જાણીએ છીએ કે શુદ્ધ પાણી મતલબ દ્રાવક
1.013 દબાણે 1.013 દબાણે 373.15 કેલ્વિન તાપમાને ઉકળે છે બરાબર। અને તેથી T0B બરાબર શું થાય 373.15 કેલ્વિન। શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન આ આપણે જાણીએ છીએ। હવે આ સ્થિતિમાં તમે જ્યારે 18 ગ્રામ ગ્લુકોઝ ઉમેરો છો તો એ પાણી કયા તાપમાને ઉકળશે, મતલબ દ્રાવણનું ઉત્કલન બિંદુ TB આપણને પૂછ્યું છે, એટલે તેથી ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B બરાબર 0.052 કેલ્વિન। તો TB માઇનસ 373.15 કેલ્વિન બરાબર 0.052 કેલ્વિન। તો TB બરાબર 373.15 કેલ્વિન પ્લસ 0.052 કેલ્વિન। તો દ્રાવણનું ઉત્કલન બિંદુ તમે જુઓ કે દ્રાવણનું ઉત્કલન બિંદુ TB આ બંનેનો તમે સરવાળો કરશો તો 373.202 કેલ્વિન દ્રાવણનું ઉત્કલન બિંદુ આપણને મળશે। અથવા જો આપણે સેલ્સિયસમાં લેવું હોય તો ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B બરાબર 0.052 અંશ સેલ્સિયસ। તો TB માઇનસ સેલ્સિયસમાં કેટલું તો કે 100 અંશ સેલ્સિયસ 100 અંશ સેલ્સિયસ બરાબર 0.052 અંશ સેલ્સિયસ। તો TB બરાબર 100.052 અંશ સેલ્સિયસ। તો જો તમે દ્રાવણનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં લેવા માંગતા હો તો એ આપણને મળશે 100.052 અંશ સેલ્સિયસ, કારણ કે 0.052 અંશ સેલ્સિયસનો વધારો છે। તો ખરેખર તમે જુઓ કે શુદ્ધ દ્રાવક પાણીનું 1.013 દબાણે ઉત્કલન બિંદુ કેટલું તો કે 100 અંશ સેલ્સિયસ, જે આપણે અહીંયા આગળ લીધું છે। અને એટલા માટે દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થશે તો કે 100.052 અંશ સેલ્સિયસ આપણને મળશે। ત્યાર પછી તમે જુઓ કે આપણી બુકમાં કોયડો 2.8 આપેલો છે અને એની અંદર તમે રકમમાં વાંચો કોયડો 2.8 તો રકમ તમે જોઈ જુઓ કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું। દ્રાવ્યનું મોલર દળ ગણો અને બેન્ઝીન માટે KB 2.53 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે। સેમ દાખલો છે આની જેમ જ, પણ અહીંયા આગળ ખાસ ધ્યાન રાખવાનું કે દ્રાવક તરીકે બેન્ઝીન છે અને શુદ્ધ બેન્ઝીનનું ઉત્કલન બિંદુ આપેલું છે T0B 353.23 કેલ્વિન। હવે એમાં 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે। તો આની જેમ જ આપણે આ દાખલો ગણી શકશું કે કોયડો 2.8 તમે જુઓ તો ડેલ્ટા TB બરાબર KB ગુણાકારમાં એમ આ બધું સેમ રહેશે। અને આની અંદર તમે જુઓ KB આપણને આપેલો છે KB, તો KBનું મૂલ્ય કેટલું આપેલું છે 2.53 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલું છે। દ્રાવ્ય પદાર્થનું વજન W2 1.80 ગ્રામ છે અને દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ એ તો આપણે મેળવવાનું છે। દ્રાવકનું વજન તમે જુઓ બેન્ઝીનનું વજન કેટલું છે તો કે 90 ગ્રામ। તો આના ઉપરથી આપણને M2 દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ છે એ આપણને મળશે અને એની આપણે ગણતરી કરીએ। સાથે સાથે અહીંયા આપણે લખી લઈએ કે શુદ્ધ દ્રાવકનું પહેલાં આપણે એ જ ગણી લઈએ કે T0B શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ કેટલું, તો રકમમાં તમે જુઓ તો બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન આપેલું છે અને દ્રાવણનું ઉત્કલન બિંદુ TB એ કેટલું આપ્યું છે
તો ઉત્કલન બિંદુ વધીને તમે જુઓ 354.11 કેલ્વિન આપેલું છે, બરાબર, એટલું થાય છે. તો પહેલાં ડેલ્ટા ટીબી ગણી લઈએ, અને ન ગણવું તો એમાં સીધી કિંમત મૂકશું તો પણ આપણને એનો જવાબ મળી જશે. તો હવે ડેલ્ટા ટીબી બરાબર શું થાય, તો કે ટીબી માઇનસ T0B. તો 354.11 કેલ્વિન માઇનસ 353.23 કેલ્વિન. જો આની તમે બાદબાકી કરશો એટલે આ જવાબ આપણને મળશે 0.88 કેલ્વિન, બરાબર. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકો કે હવે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1. તો કેબી આપણે જાણીએ છીએ 2.53 ગુણાકારમાં W2 એટલે 1.80 ગુણાકારમાં 1000 છેદમાં આણ્વીય દળ M2 આપણે મેળવવાનું છે, અને સાથે સાથે ડેલ્ટા ટીબી એ પણ લખી નાખીએ 0.88 કેલ્વિન. W1 એટલે થાય છે 90 ગ્રામ, બરાબર. તો M2 બરાબર 2.53. હવે એકમ જો તમે બધાના લખશો અને એકમોનું તમે જો સાદુરૂપ આપશો ને તો આણ્વીય દળનો એકમ આપણને ગ્રામ પ્રતિ મોલ એકમ વધશે, બરાબર. તો 2.53 ગુણાકારમાં 1.80 ગુણાકારમાં 1000 છેદમાં 0.88 અને ગુણાકારમાં 90. તો આનું તમે જો સાદુરૂપ આપશો તો આણ્વીય દળ આપણને મળશે 58 ગ્રામ પ્રતિ મોલ, બરાબર. એટલે આપેલા દાખલામાં દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ એ 58 ગ્રામ પ્રતિ મોલ આપણને મળે છે. ત્યાર પછી એક લખાણ સંબંધિત પ્રશ્ન છે 2.10. એ તમે જુઓ ટેક્સ્ટબુકમાં પેજ નંબર 57 ઉપર છે. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 57 ઉપર લખાણ સંબંધિત પ્રશ્ન 2.10 જુઓ તમે, બરાબર, કે લખાણ સંબંધિત પ્રશ્નો, અને એમાં 2.10 તમે દાખલો જુઓ. તો લખાણ સંબંધિત પ્રશ્ન જે છે 2.10, એની રકમ તમારી સામે છે. 750 મિલીમીટર HG દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 છે. 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 તાપમાને ઉકળે. બહુ મસ્ત દાખલો છે. રકમ તમે શાંતિથી વાંચો કે 750 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 છે. તો એ શું થયું તમે જુઓ કે એ શુદ્ધ દ્રાવક પાણીનું ઉત્કલન બિંદુ થયું 99.63 કારણ કે બાષ્પ દબાણ તમે જુઓ 750 મિલીમીટર છે. જો બાષ્પ દબાણ 760 મિલીમીટર હોય, 760 મિલીમીટર એટલે એક વાતાવરણ કે એક બાર, તો પાણીનું ઉત્કલન બિંદુ 100 હોય. પણ પાણીનું બાષ્પ દબાણ 750 મિલીમીટર દબાણે પાણીનું ઉત્કલન બિંદુ જુઓ 100 કરતાં નીચું હોય, સ્વાભાવિક છે. કેટલું છે? 99.63 છે. તો હવે તમે 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી એનું તાપમાન 100 થાય એવું આપણને પૂછ્યું છે. તો આપણે એક વાત કરી હતી ને કે ભાઈ બાષ્પ દબાણ ઘટે તો ઉત્કલન બિંદુ ઘટે, અને બાષ્પ દબાણ વધે તો ઉત્કલન બિંદુ વધે. તો આ દાખલામાં તમે જુઓ બાષ્પ દબાણ 750 મિલીમીટર આપ્યું છે શુદ્ધ પાણીનું, અને એ જ બાષ્પ દબાણે આપણે એમાં સુક્રોઝ ઉમેરવાનો છે. એટલે 750 મિલીમીટર દબાણે તમે જુઓ તો પાણીનું ઉત્કલન બિંદુ 100 કરતાં નીચું હોય એ સ્વાભાવિક છે ને. એટલે જો 99.63 આપણને આપેલું છે. તો સૌપ્રથમ તમે જુઓ તો અહીંયા આગળ આપણે આ દાખલો ગણીશું, અને એમાં આપણને જે પૂછ્યું છે કે કેટલો સુક્રોઝ ઉમેરવું પડશે, એટલે દ્રાવ્ય પદાર્થનું વજન W2 છે એ આપણે મેળવવાનું થશે. તો અહીં તમે જુઓ કે 750 મિલીમીટર દબાણે શુદ્ધ પાણીનું ઉત્કલન બિંદુ
ઉત્કલન બિંદુ 99.63 અંશ સેલ્સિયસ છે. 99.63 અંશ સેલ્સિયસ છે. આ આપણને આપેલું તમે જોઈ જુઓ. અને તેથી T0B બરાબર 99.63 અંશ સેલ્સિયસ થાય. અને દ્રાવણનું ઉત્કલન બિંદુ TB બરાબર 100 અંશ સેલ્સિયસ આપણે કરવાનું છે. તેથી ડેલ્ટા TB બરાબર શું થશે? તો કે ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B. તો 100 અંશ સેલ્સિયસ માઇનસ 99.63 અંશ સેલ્સિયસ. તો આનો જવાબ આપણને મળશે 0.37 અંશ સેલ્સિયસ અથવા 0.37 કેલ્વિન. બરાબર. તો ડેલ્ટા TB આપણને મળી ગયું. હવે ડેલ્ટા TB બરાબર શું થાય? તો કે KB ગુણાકારમાં મોલાલિટી M. તો ડેલ્ટા TB બરાબર KB ગુણાકારમાં દ્રાવ્ય પદાર્થનું વજન W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1. તો W2 દ્રાવ્ય પદાર્થનું વજન આપણે મેળવવાનું છે. તો આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો તો ડેલ્ટા TB આપણને મળે છે. અને હવે એક જોઈ લઈએ કે KB શેમાં આપ્યું છે? તો KB તમે વાંચો રકમમાં 0.52 કેલ્વિન આપ્યું નથી, ખરેખર આપવું જોઈએ. ખાસ સમજજો, KB છે ને એ તમને આપવું પડે. એટલે દાખલામાં લખેલું નથી તો તમે લખી પણ લેજો કે પાણી માટે KB 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. બરાબર. કે પાણી માટે KB બરાબર 0.52. હવે સેલ્સિયસમાં રાખવું હોય તો આનો એકમ સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ થશે. બરાબર. તો ડેલ્ટા TBમાં હવે આ કિંમત મૂકી દો તો ડેલ્ટા TB કેટલું આપ્યું છે? 0.37 અંશ સેલ્સિયસ બરાબર KB 0.52 ગુણાકારમાં W2 આપણે મેળવવાનું છે ગુણાકારમાં 1000 છેદમાં M2 એટલે સુક્રોઝનું આણ્વીય દળ. રકમમાં વાંચો કે દ્રાવ્ય પદાર્થ કોણ છે? સુક્રોઝ. તો સુક્રોઝનું આણ્વીય દળ થાય 342 ગ્રામ પ્રતિ મોલ. અને ગુણાકારમાં દ્રાવક પાણીનું વજન. તો દ્રાવક પાણીનું વજન તમે વાંચો 500 ગ્રામ પાણી એવું કીધું છે. તો ગુણાકારમાં 500 થશે. તો W2 બરાબર 0.37 ગુણાકારમાં 342 ગુણાકારમાં 500 છેદમાં 0.52 અને ગુણાકારમાં 1000. તો દ્રાવ્ય પદાર્થનું વજન W2 બરાબર સાદુરૂપ આપશો તમે તો આનો જવાબ આપણને મળશે 121.673 બરાબર ગ્રામ. 121.673 ગ્રામ એ દ્રાવ્ય પદાર્થનું વજન. જો તમે આટલો તમે સુક્રોઝ જો ઉમેરો 500 ગ્રામ પાણીમાં તો ત્યારે એનું ઉત્કલન બિંદુ 100 અંશ સેલ્સિયસ જેટલું થાય એવું અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે. બરાબર. તો ખાસ સમજો કે તમે આટલા ગ્રામ સુક્રોઝ ઉમેરશો ને પાણીમાં ત્યારે ઉત્કલન બિંદુ તો 100 અંશ સેલ્સિયસ થશે પણ એનું દબાણ 750 મિલીમીટર જ હોય. કેમ કે બાષ્પ દબાણ નીચું છે પહેલેથી એટલે ઉત્કલન બિંદુ પહેલેથી નીચું છે તમે જોઈ શકો છો. અને હવે તમે જો એમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરશો તો ઉત્કલન બિંદુ વધે એ સ્વાભાવિક છે. અને વધારીને કેટલું કરવાનું છે? તો કે 100 અંશ સેલ્સિયસ. અને એના માટે કેટલા ગ્રામ સુક્રોઝ ઉમેરવો પડશે? તો એનો જવાબ છે 121.673 ગ્રામ સુક્રોઝ છે એ ઉમેરવો પડશે. આવા જ પ્રકારનો એક દાખલો છે અને એક એક્સ્ટ્રા દાખલો છે એટલે એની રકમ અહીંયા આગળ હું લખું છું. આપણી બુકની અંદર સ્વાધ્યાયમાં આ પ્રકારના દાખલાઓ આપેલા નથી. બરાબર. અને ઉત્કલન બિંદુ ઉન્નયન કે ઠાર બિંદુ અવનયન ઉપર આધારિત દાખલાઓ જે છે બધા એ આપણે ટેક્સ્ટબુકની અંદર કોયડા સ્વરૂપે અને લખાણ સંબંધિત પ્રશ્નોમાં આપ્યા છે અને એના ઉપરથી કેટલાક એક્સ્ટ્રા દાખલાઓ છે એ પણ આપણે ગણીએ છીએ. તો આવો જ એક દાખલો તમે
રકમ હું બોર્ડ ઉપર લખું છું કે 2.5% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝના દ્રાવણનું ઉત્કલન બિંદુ ગ્લુકોઝના દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો. ગ્લુકોઝના દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો. દ્રાવકનો મોલલ ઉની અચળાંક દ્રાવકનો KB એટલે કે મોલલ ઉની અચળાંક 4 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. 4 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. જો આવો પ્રશ્ન છે, ખાસ સમજો બરાબર કે 2.5% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધરાવતા ગ્લુકોઝના દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધો. દ્રાવકનો મોલલ ઉની અચળાંક KB 4 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. તો સૌપ્રથમ તો 2.5% વેઇટ બાય વેઇટનું અર્થઘટન કરવું પડશે. અને તમે યાદ કરો કે આપણે ભણી ગયા છીએ કે 2.5% વેઇટ બાય વેઇટ ગ્લુકોઝનું દ્રાવણ એટલે કે 100 ગ્રામ પાણીમાં 100 ગ્રામ દ્રાવણમાં 2.5 ગ્રામ ગ્લુકોઝ છે. એટલે કે 100 માઇનસ 2.5 તમે કરશો, 100માંથી તમે 2.5 બાદ કરશો તો 97.5 ગ્રામ દ્રાવક પાણી છે. બરાબર. જે આપણે વેઇટ બાય વેઇટનો જે અર્થઘટન સમજ્યા છે એના ઉપરથી તમે કહી શકશો. અને એટલા માટે અહીં દ્રાવ્ય પદાર્થનું વજન W2 એ કેટલું છે? 2.5 ગ્રામ. દ્રાવકનું વજન W1 કેટલું થયું? 97.5 ગ્રામ. અને દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ M2 ગ્લુકોઝ છે તો 180 ગ્રામ પ્રતિ મોલ. અને KB તમે જાણો છો 4 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. દ્રાવણનું ઉત્કલન બિંદુ પૂછ્યું છે એટલે TB આપણે T0B જાણીએ છીએ, કેલ્વિનમાં લઈએ આપણે તો 373 કેલ્વિન અને TB એ આપણે મેળવવાનું છે. તો ડેલ્ટા TB બરાબર શું થશે? તો કે KB ગુણાકારમાં M. તેથી TB માઇનસ T0B બરાબર KBનું મૂલ્ય આપણે જાણીએ છીએ 4 ગુણાકારમાં ઉભા રહ્યો પહેલાં છે ને TB માઇનસ T0B બરાબર KB ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 છેદમાં M2 ગુણાકારમાં W1. મોલાલિટીના સ્થાને એનું આપણે સૂત્ર મૂક્યું. હવે જુઓ આપણે TB મેળવવાનું છે તો TB માઇનસ T0B એટલે 373 કેલ્વિન બરાબર KB આપણે જાણીએ છીએ 4 ગુણાકારમાં દ્રાવ્ય પદાર્થનું વજન 2.5 ગ્રામ ગુણાકારમાં 1000 M2 એટલે આણ્વીય દળ 180 ગ્રામ પ્રતિ મોલ અને ગુણાકારમાં દ્રાવક પાણીનું વજન 97.5 ગ્રામ. બરાબર. તો TB માઇનસ 373 કેલ્વિન બરાબર આટલાનો તમે જો ભાગાકાર કરશો તો આ જવાબ 0.5698 કેલ્વિન મળે છે. 0.5698 કેલ્વિન. તો TB બરાબર 373.5698 કેલ્વિન. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થયું? તો કે 373.5698 કેલ્વિન એટલું દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે. તો મિત્રો આવા ઘણા બધા દાખલાઓ તમને પ્રેક્ટિસ માટે પણ તમે ગણી શકશો. અને આ મુખ્ય સૂત્રનો ઉપયોગ કરી અને બાકીની કોઈ પણ માહિતી જો આપેલી હોય તો કોઈ પણ એક
મૂલ્ય છે એ આપણે ગણી શકીએ અને એવા ઉલટ દાખલાઓની ગણતરી છે એ પૂછવામાં આવતી હોય છે. તો આ બધા ઉત્કલન બિંદુ ઉન્નયન ઉપર આધારિત દાખલાઓ થયા. આવા જ પ્રકારના ઠાર બિંદુ અવનયન ઉપર આધારિત જે દાખલાઓ છે એની પણ આપણે ગણતરી કરવાની છે, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું અને એને આપણે બધા એ પ્રકારના દાખલાઓ પણ ગણીશું, જેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ વેરી મચ.